જો અહીં જોવાનું આ 1 થી 9 સુધીના અંકો લેવાના અને આ ત્રણ 9 ચોરસ છે એમાં ગોઠવવાના. એમાં આડો ઊભો ત્રોસો સરવાળો સરખો થવો જોઈએ. બરાબર. હવે આની એક ટ્રીક છે. ટ્રીક કરવા માટે શું કરવાનું, આ ચોરસને આ રીતે વચ્ચેના ભાગેથી એક ચોરસ વધારી દેવાનું. બરોબર. આ વધારી દીધું. હવે આપણે 1 થી 9 સુધીના અંક લખવાના છે. તો લખી દેવાના 1 2 3 4 5 6 7 8 અને 9 આ રીતે લખાઈ ગયા. સિમ્પલ રીતે લખાઈ ગયા. હવે આ શું કરવાનું, આ જે છે 9 એ લખી દેવાનું, આ જે છે એ અહીં લખવાનું, આ 7 છે એ અહીં લખવાનું અને આ 3 છે એ અહીં લખવાનું. આ વધારાનું બધું પૂછી નાખવાનું. હવે આ તમારું ચોરસ તૈયાર થઈ ગયું. હવે તમે સરવાળો કરજો. સાત ને 2 9 9 કેટલા થયા 15. બરાબર. 9 પર 14 કેટલા થયા 15. 4 ને 7 ના કેટલા થયા 15 થઈ ગયા. હવે ઉભો કરો. 9 ને 11 ને 4 15. 7 ને 5 12 થાય 15. 6 ને 7 ના 8 15. હવે તો શું કરીએ તો 5 2 8 8 ને 13 ને 15 થઈ ગયું. અહીં કરીએ 16 ને 5 11 15 થઈ ગયું. એટલે આ રીતે ગોઠવીએ તો 3/3 નો ચોરસ કહેવાય. આ રીતે થઈ જાય. બરોબર. ખબર પડી? કોઈને આપણે કહેવું હોય આ રીતે તો કહી શકાય. પહેલી કહેવાય છે.